નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ। ઠંડીનો ફરી કાતિલ માર। તો ઠંડીનો ફરી કાતિલ રાઉન્ડ આવશે। ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે। ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। પવનોની દિશામાં ફેરફાર થતા વધ્યું છે ઠંડીનું પ્રમાણ। આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। मौसम शुष्क रहेगा और इसका जो लघुत्तम तापमान में 2 से 3 डिग्री तक अगले दो दिन डाउन होगा। उसके आगे फिर नॉर्मल चेंज में जाएगा। और जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 13.5 डिग्री सेंटीग्रेड। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में, वो है आपका 6.4 ડિગ્રી। ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે અને મુખ્ય કારણ છે પવનની દિશા। પવનની દિશા બદલાતાની સાથે જ લઘુત્તમ તાપમાન છે તે ઘટી રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે હિમાલય તરફથી સીધા પવનો છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે। ઠંડા અને સૂકા પવનોને કારણે સૌથી ઠંડા શહેર છે તે નલિયા રહ્યું છે, કારણ કે નલિયાનું લઘુત્તમ તાપમાન છે તે 6 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે। અન્ય શહેરોનું તાપમાન પણ છે તે ઘટી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટી જશે, એટલે કે હજુ પણ ઠંડીનું જોર છે તે યથાવત રહેશે। કેમેરામેન ખેંગાડ રાઠોડ સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે। બપોરના સમયે પવનની ગતિ મધ્યમ રહેશે, તો પતંગને ઠુમકા લગાવવાની પણ નોબત આવી શકે છે। ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિ વધશે। એકંદરે પતંગ રસિયાઓ માટે પવન સારો રહેશે। 15મીએ વાદળો આવી શકે છે, આંચકાનું પવન રહી શકે છે। 15મીએ કેટલાક ભાગમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। પૂનમ સવાયું મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે। આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે। બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા રહેશે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે। પવનની લહેરો આવે બંધ થાય, લહેરો આવે બંધ થાય એવું રહેશે। સાંજે થોડીક પાછી પવનની ગતિ વધશે, રાત્રે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વખતે પૂનમની આસપાસ હોવાથી આમાં હવામાનમાં પલટો આવી શકે અને પવન પૂર્વ, ઉત્તર, ઈશાનના રહે। બપોર પછી પવનની ગતિમાં કંઈક ફેરફાર થઈ શકે। એટલે પવનની ગતિમાં અત્યારે હાલ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં કંઈક અંશે પવનની ગતિ પતંગ રસિયા માટે સારી રહી શકે। અલબત્ત બીજા દિવસે પવનની ગતિ કંઈક થોડીક વધી શકે। જી। તો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે કચ્છ। અબડાસામાં હાડ થીજવતી ઠંડી। નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બાઇક પર બરફ જામ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। તાલુકાના કાળા તળાવમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી। ભુજ 11 અને કંડલાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે। તો આ તરફ બાંદીપોરાના મેદાનોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે, જ્યારે ઉપરના વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા થઈ રહી છે। આ તરફ ગ્રાઝના સરહદી વિસ્તારમાં સિઝનની સૌથી ભારે હિમવર્ષા નોંધાઈ છે। મેદાનો સિવાય ઉપરના વિસ્તારોમાં પણ રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે, જ્યારે ગ્રાઝમાં પણ વિભાગે સવારે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કર્યું હતું। હિમવર્ષાના કારણે બાંદીપુરા ગ્રે રોડ છેલ્લા 6 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે।
2025 आ गया जनवरी से एक खुशाइंद साल साबित हो रहा है, क्योंकि कल से आज 1-2 दिन हो गए काफ़ी अच्छी बर्फबारी हुई इस इलाके में, और उम्मीद है कि ये जो यहाँ पर कमी थी पानी वगैरह की, पहाड़ों में जो कुदरती वसाइल थे उनमें एक बार फिर रौनक आएगी। તો પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં પણ મોસમનો મિજાજ યથાવત રહ્યો છે, જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી તેની અસર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે. ગુલમર્ગમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 15 ઇંચ તાજી હિમવર્ષા થઈ છે. તો કિંગદોરી અને એફરોતના શિખરો પર પણ હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષા થતાં પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. ગુલમર્ગમાં તાજી હિમવર્ષાથી પર્યટકો એકદમ ખુશ દેખાયા છે. તો સતત બરફવર્ષાથી જમ્મુ કાશ્મીર જાણે કે જન્નત બની ગયું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. પૂર્ણામાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના. પૂર્ણા ગામની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના. વહેલી સવારે ઘરમાં થયો બ્લાસ્ટ. બ્લાસ્ટના કારણે 6 લોકોને ઈજા પહોંચી છે. તમામને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. પૂર્ણામાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના બની છે. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું અપડેટ સમગ્ર મામલે? બિલકુલ, સુરતના પૂના વિસ્તારની આ ઘટના છે, જ્યાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ એક મકાનમાં બ્લાસ્ટ થયા હોવાનો મેસેજ સુરત ફાયર વિભાગને મળ્યો હતો. ખાસ કરીને પૂના વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં બ્લાસ્ટના મેસેજ મળતા જ ફાયર વિભાગના 3 અલગ અલગ ફાયર સ્ટેશનની 6 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. પણ સૌથી મહત્વની વાત છે કે જે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો, જેને લઈને 6 લોકો 30 થી 40% દાઝી ગયા હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે ધડાકો થતા જાણે ભૂકંપના આંચકા આવ્યા તેવી પરિસ્થિતિ થઈ હતી. લોકોમાં ભયનો માહોલ હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આ પરિવારના 100 સભ્યો છે સારવાર હેઠળ છે અને 30 થી 40% જેટલા દાઝી રહ્યા તેમની સારવાર કરવામાં આવી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર મહીસાગરથી. પાંડરવાડા ગામે 3 મકાનમાં આગ લાગવાની ઘટના. રાત્રિ દરમિયાન આગ લાગતા 3 મકાન બળીને ખાક થયા છે. મકાનમાં રહેલો ઘર સામાન સહિત તમામ સામગ્રીઓ આગમાં હોમાઈ ગઈ છે. એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી બીજા 2 મકાનને આગની ઝપેટમાં લીધા હતા. લુણાવાડા ફાયર ટીમ પહોંચતા પહેલા મકાન બળીને ખાક થઈ ચૂક્યા હતા. આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નહીં. સમાચારમાં આગળ વાત કરીશું. દીકરીને બચાવવી છે. તો 26 કલાકથી વધુ સમયથી યુવતી બોરવેલમાં ગરકાવ છે. કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં બન્યો છે બનાવ. એનડીઆરએફ, આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી. હુક છૂટી જતા યુવતી 490 ફૂટે ફસાઈ. રાત્રે 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી. 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે યુવતી ઇન્દિરા. 18 વર્ષની આ યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી સતત કરવામાં આવી રહી છે. એનડીઆરએફ, આર્મી સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી સતત 26 કલાકથી આ યુવતીને બચાવવા માટે પ્રયાસ. તો ઘટના સ્થળેથી સંવાદદાતા મેહુલ લાઈવ છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મેહુલ, જે પ્રકારથી 26 કલાક થઈ ગયા છે, અત્યારની શું અપડેટ રેસ્ક્યુ કામગીરી અંગે? જી લુબના, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે 5:30 વાગ્યાથી અત્યાર સુધી છે તે રેસ્ક્યુ ટીમ દ્વારા સતત છે તે યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. ગત રાતની જો વાત કરવામાં આવે તો ગત રાત્રે છે તે યુવતીને બહાર કાઢવા માટે 60 ફૂટ સુધી છે તે સફળતા પણ મળી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે હુંક ચૂકી જતા છે તે યુવતી પાછી છે તે અંદર 490 ફૂટ સુધી છે તે પાછી ચડી ગઈ હતી. હજી પણ 490 ફૂટે યુવતી છે તે ફસાયેલી હાલતમાં છે. ચોક્કસથી તો વાત કરીએ તો તમામ જે તંત્રની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, બીએસએફ છે,
એનડીઆરએફની ટીમ છે તે સતત હાલ છે તે પ્રયાસ કરી રહી છે કે યુવતીને હેમખેમ પ્રમાણે છે તે બહાર કાઢવામાં આવે. જી લુબના. મેહુલ, 26 કલાક થઈ ગયા છે અત્યાર સુધી અને જે પ્રકારથી સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, યુવતીની હાલ સ્થિતિ કેવી છે? તેની સાથે કોઈ વાતચીત, કમ્યુનિકેશન થઈ રહ્યું છે બચાવ કામગીરી દરમિયાન? જી લુબના, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલથી જે 5:30 વાગ્યા બાદ છે તે પરિવારજનોએ જણાવ્યું હતું કે અવાજ આવી રહ્યો છે યુવતીનો, બચાવ, પરંતુ અત્યાર સુધી અન્ય કોઈ મુવમેન્ટ છે તે યુવતીની જોવા નથી મળી. પરંતુ જે રીતે સતત રેસ્ક્યુની કામગીરી છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે, જે એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, જે સ્થાનિકે અહીંયા કને અન્ય જે ટીમો છે તેના દ્વારા પણ છે તે પ્રયત્ન છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો સતત છે તે યુવતીને બહાર વહેલી તકે હેમખેમ કાઢવામાં આવે તેવો પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે. જી બિલકુલ મેહુલ, રેસ્ક્યુ કામગીરી દરમિયાન આપની કોઈની સાથે વાતચીત થઈ છે ખરી? શું લાગી રહ્યું છે? કેટલા સમયમાં સફળતા મળી શકે છે? કારણ કે 26 કલાક થઈ ગયા છે અત્યાર સુધી. હજી યુગના ચોક્કસથી વાત કરીએ તો સતત છે તે હાલ એનડીઆરએફની ટીમ છે તેઓના પ્રયત્નો જારી છે કે યુવતી છે તેને બહાર હેમખેમ કાઢવામાં આવે. પરંતુ જે રીતે બોરવેલ છે તેની સાઇઝ છે તે નાની હોવાના કારણે છે તે અહીં કને સમસ્યાનો છે તે તેઓને સામનો કરવો પડી રહ્યો છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો હાલ પણ તેઓના પ્રયત્ન જારી છે અને યુવતીને હેમખેમ વહેલી તકે બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મેહુલ, પરિવારની અત્યારે શું પરિસ્થિતિ છે? તેમના પરિવારના સદસ્યો સાથે આપની કોઈ વાતચીત થઈ હોય? કારણ કે ઓલમોસ્ટ 2 દિવસ થઈ ગયા છે, તે પણ ચિંતામાં હશે. જી લુબના, ચોક્કસથી સમજી શકાય છે કે આવી પરિસ્થિતિમાં પરિવારની હાલત પણ ખરાબ હોઈ શકે છે. પરંતુ જે રીતે ગઈકાલે પરિવારથી વાત થઈ હતી ત્યારે તેઓએ સમગ્ર વિગત છે તે આપી હતી. પરંતુ હાલ જે રીતે રેસ્ક્યુની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે યુવતીને હેમખેમ જલ્દી બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. અને આશા પણ છે કે યુવતી વહેલી તકે હાલ હવે બહાર નીકળી આવે. કારણ કે જે પ્રમાણે ગત રાતની જો વાત કરવામાં આવે તો 60 ફૂટ સુધી યુવતીને છે તે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ જે હુંક છૂટી જવાના કારણે છે તે યુવતી પાછી 490 ફૂટે છે તે પાછી ફસાઈ હતી. પરંતુ જે રીતે હાલ એનડીઆરએફની જે ગુજરાતમાંથી ટીમ આવી છે તેના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મેહુલ, ગામના આગેવાનો પણ કાલે ઘટના સ્થળે ઉપસ્થિત હતા. અત્યારે કયા કયા લોકો છે જે આ સ્થળે ઉપસ્થિત છે અને શું અપડેટ છે એ મામલે પણ? હજી લુમના, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જે તમામ તંત્રની ટીમ છે તેના અધિકારીઓ અહીં કને છે. ચોક્કસથી વાત કરી તો જે એનડીઆરએફની ટીમ છે, બીએસએફની ટીમ છે, આરોગ્ય શાખાની ટીમ છે, તેમજ જે સ્થાનિક કલેક્ટર છે, એસપી સાહેબ છે, તે તમામ અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પણ અહીં કને સતત નિરીક્ષણ કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગ્રામજનો પણ છે તે પણ મોટી સંખ્યામાં અહીં કને હતા. તેમજ જે વાડી માલિક છે તેઓ પણ અહીંયા સતત હાજરી આપી રહ્યા છે. એટલે ચોક્કસથી તમામ લોકોના એ જ પ્રયત્ન છે કે વહેલી તકે યુવતીને હેમખેમ બહાર કાઢવામાં આવે. જી બિલકુલ મેહુલ, ન્યૂઝ 18 ગુજરાતી પણ પડપણની અપડેટ્સ છે તે બતાવી રહ્યો છે તમામ લોકોને કે કઈ રીતે બચાવ કામગીરી થઈ રહી છે. કાલે બચાવ કામગીરી દરમિયાન જોવામાં આવી રહ્યું હતું કે કેમેરાસ છે તે પણ અંદર નાખવામાં આવ્યા હતા. કેમેરામાં શું હિલચાલ જોવા મળી રહી છે આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન મેહુલ? જી ચોક્કસથી લુમના, કેમેરા છે તેની સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહી છે. કેમેરા અંદર યુવતીને 490 ફૂટ સુધી કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા. ત્યારે યુવતીની તસવીરો છે તે પણ કેમેરા સામે આવી હતી. પરંતુ હાલ યુવતીની કોઈ મુવમેન્ટ નથી જોવા નથી મળી રહી. ગઈકાલથી 7 થી 8 વાગ્યાના આસપાસ બાદ યુવતીની કોઈ પણ જાતની મુવમેન્ટ નથી જોવા મળી. પરંતુ જે રીતે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા કોઈ પણ નુકસાન ન પહોંચે યુવતીને તે પ્રમાણે છે તે બહાર કાઢવા માટેની જે તમામ કોશિશો છે તે હાલ કરવામાં આવી રહી છે. બિલકુલ મેહુલ, 26 કલાક થઈ ગયા છે અને યુવતીની મુવમેન્ટ પણ અત્યારે જોવા મળી નથી રહી. એ પણ એક ચિંતાનો વિષય કહી શકાય. સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ, કોઈ અધિકારીઓ દ્વારા કોઈ વાત કરવામાં આવી રહી હોય અથવા કોઈ કહી શકાય કે જે પ્રકારથી યુવતીની મુવમેન્ટ નથી તેની પાછળનું કારણ કહેવામાં આવ્યું હોય તો? જી લુમના, ચોક્કસથી વાત કરી તો જે રીતના ગઈકાલથી જ સતત જે તંત્રની ટીમ દ્વારા છે તે બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ યુવતીની મુવમેન્ટ કોઈ જોવા નથી મળી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો આ મામલે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ જે રીતના બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રમાણે તેવું કહેવામાં આવે છે કે યુવતીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે પ્રમાણેની જ છે તે કામગીરી હાલ કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસથી યુવતીની હાલ સુધી તો કોઈ મુવમેન્ટ સામે આવી નથી. જી બિલકુલ મેહુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સતત 26 કલાકથી રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે પરંતુ હજુ સુધી યુવતી બહાર નથી નીકળી અને હવે મુવમેન્ટ પણ તેની જોવા નથી મળી રહી. પરિવારને આશા છે કે જલ્દી સલામત રીતે તેને બહાર કાઢવામાં આવે.
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.